તુલા રાશિનું ભાગ્ય ચમકશે. આગામી 6 મહિનામાં થશે ધન અને સુખનો વરસાદ. વર્ષ 2026ના શરૂઆતના 6 મહિના પૂરા થઈ ગયા છે અને હવે સોની નજર બાકીના 6 મહિના પર છે. જુલાઈથી ડિસેમ્બર સુધીનો આ સમય જ્યોતિષીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આ સમયગાળા દરમિયાન ઘણા મોટા ગ્રહોની ચાલ અને સ્થિતિમાં બદલાવ આવશે. તો ચાલો જાણીએ કે વર્ષ 2026ના બાકીના 6 મહિના તુલા રાશિના જાતકો માટે કરિયર, ધન, સ્વાસ્થ્ય અને અંગત જીવનની દ્રષ્ટિએ કેવા સંકેતો આપી રહ્યા છે. વર્ષ 2026ના બાકીના 6 મહિનામાં તુલા રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત રહેવાની સંભાવના છે. જુલાઈથી 31 ઓક્ટોબર સુધી ગુરુની સાનુકૂળ સ્થિતિ આવકની સાથે સાથે બચત કરાવવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે. આ સમયગાળામાં તમારું મની મેનેજમેન્ટ પહેલાં કરતાં વધુ સારું રહેશે. 31 ઓક્ટોબર પછી ગુરુનો લાભ ભાવમાં પ્રવેશ આર્થિક બાબતને વધુ મજબૂતી આપી શકે છે. એકદરે આગામી 6 મહિના આર્થિક દ્રષ્ટિએ તમારા માટે સકારાત્મક અને સંતુલિત રહેવાના સંકેત આપી રહ્યા છે. કરિયરની વાત કરીએ તો આ સમય મહેનત અને ધીરજની કસોટી કરનારો રહેશે. 5 ડિસેમ્બર સુધી રાહુનો પ્રભાવ નિર્ણય લેવામાં મૂંઝવણ ઊભી કરી શકે છે, તેથી કોઈ પણ મોટો નિર્ણય લેવામાં ઉતાવળ બિલકુલ ન કરવી. જુલાઈથી 31 ડિસેમ્બરની વચ્ચે કાર્યક્ષેત્રમાં અપેક્ષા કરતાં વધુ મહેનત કરવી પડી શકે છે. ઘણી વખત વરિષ્ઠ અધિકારીઓના અનુભવ અને સલાહનો સહારો લેવો તમારા માટે ફાયદાકારક રહેશે. પોતાની મનમાની કરવાને બદલે ટીમ અને મેનેજમેન્ટ સાથે તાલમેલ જાળવી રાખવાથી વધુ સારા પરિણામો મળશે. પ્રેમ અને વૈવાહિક જીવનમાં આગામી 6 મહિના દરમિયાન સંતુલન જાળવવાની ખૂબ જ જરૂર રહેશે. સંબંધોમાં પારદર્શિતા અને પરસ્પર વિશ્વાસ જાળવી રાખવાથી સંબંધો મજબૂત થશે. નાની નાની વાતો પર બિનજરૂરી વિવાદોથી બચવું તમારા માટે વધુ સારું રહેશે. જો તમે તમારા પાર્ટનરની લાગણીઓને સમજીને ધીરજ સાથે આગળ વધશો તો સંબંધોમાં હંમેશા મધુરતા જળવાઈ રહેશે. પરિણીત લોકો માટે પણ સમય સામાન્ય કરતાં વધુ સાનુકૂળ રહેવાના સંકેતો છે. સ્વાસ્થ્યના બાબતે જુલાઈથી 31 ઓક્ટોબર સુધી વિશેષ સાવધાની રાખવાની જરૂર પડશે, ખાસ કરીને એવા લોકોને જેઓ પહેલાથી જ ઘૂંટણ સંબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યા છે. નિયમિત સંભાળ રાખવાથી અને બેદરકારી ટાળવાથી સ્થિતિ એકદરે નિયંત્રણમાં રહેશે. 31 ઓક્ટોબર પછી ગુરુની સાનુકૂળ સ્થિતિ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મોટી રાહત આપવાનું કામ કરશે. એકદરે આગામી 6 મહિનામાં કોઈ મોટી સમસ્યાના સંકેત તો નથી, તેમ છતાં સંતુલિત દિનચર્યા અને સાવધાની રાખવી તમારા માટે અત્યંત લાભકારી રહેશે.